ચાલો આજે આપણે જોઈએ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં થતા ફેરફારમાં રિપોર્ટેડ સ્પીચમાં થતા ફેરફારમાં નિયમ નંબર 6. તો છઠ્ઠો નિયમ આપણો છે કે રિપોર્ટેડ સ્પીચમાં આવતા સમય અને સ્થળમાં નજીકતા દર્શક શબ્દોમાં જરૂરી ફેરફાર કરવો. ઓકે, હવે આ જરૂરી ફેરફાર કયો છે એના માટે આપણે બે નિયમ છે. તેમાં પહેલો નિયમ છે જે આપણે કાળના ફેરફારમાં પણ જોઈ ગયા છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય, શું કહે છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં આવતા નજીકતા દર્શક શબ્દોમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, એટલે જે નજીકતા દર્શક શબ્દ આવેલો હોય તે જ આપણે રાખવું હોય તો રાખી શકાય, એમાં આપણને કોઈ ફેરફાર થતો નથી. ક્યારે? કે જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં હોય ત્યારે. હવે આપણે માટે અગત્યનો છે નિયમ નંબર 2. તો બીજો નિયમ શું કહે છે કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં આવતા સમય અને સ્થળમાં નજીકતા દર્શક શબ્દોમાં નીચે મુજબ ફેરફાર કરવો. ઓકે, તો હવે આપણને ડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દો આપેલા હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ફેરવીએ તો ત્યારે આપણે એને આ પ્રમાણેના શબ્દોમાં ફેરફાર કરવાનું રહેશે. એટલે જો ડાયરેક્ટ સ્પીચમાં આપણને ઢીઝ આપેલું હોય તો એનું ધેટ કરવું. ઢીઝ હોય બહુવચન માટેનું, ઢીઝ હોય તો એનું ઢોઝ કરવું. નજીકતા દર્શક શબ્દ હિયર અહીં તો એનું આપણે ધેર કરવું ત્યાં. ટુડે આજે તો એનું આપણે કરશું ધેટ ડે તે દિવસે. ટુનાઇટ આજે રાત્રે તો એનું આપણે કરશું ધેટ નાઇટ તે રાત્રે. નાવ અથવા જસ્ટ નાવ, જો ખાલી જસ્ટ હોય તો નહીં પણ જસ્ટ નાવ હમણાં જેવા અર્થમાં થાય. નાવ એટલે હમણાં અને જસ્ટ નાવ એટલે હમણાં જ, તો એનું આપણે કરીએ છીએ ધેન એટલે પછી. ટુમોરો તો ટુમોરો હોય તો એના માટે આપણી પાસે બે શબ્દ છે, ધ નેક્સ્ટ ડે અને ધ ફોલોઈંગ ડે. બેમાંથી કોઈ પણ તમારી ઈચ્છા હોય તે પ્રમાણે તમે ફેરફાર કરી શકશો. તમારે નેક્સ્ટ ડે મૂકવો હોય તો નેક્સ્ટ ડે મૂકી શકો, ધ ફોલોઈંગ ડે રાખવો હોય તો ફોલોઈંગ ડે રાખી શકશો. ઓકે, તે જ રીતે ભવિષ્યકાળ માટે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર આવા નેક્સ્ટવાળા જેટલા પણ શબ્દો હશે તો એનો ફેરફાર આપણે ધ ફોલોઈંગ વીક, ફોલોઈંગ મંથ, ફોલોઈંગ યર એ પ્રમાણે કરી શકીશું. બરાબર, એટલે અહીંયા નેક્સ્ટની સાથે આપણે જે સમય દર્શાવતા શબ્દ હોય તો આ પ્રમાણેનો ફેરફાર કરવાનો છે. એટલે નેક્સ્ટનો ઉપયોગ બીજા અર્થમાં પણ આવતો હોય તો ત્યારે એનો ફેરફાર આપણે ફોલોઈંગ નથી કરવાનો. બરાબર, એટલે કોઈક બાજુમાં બેઠો છે એના માટે હી ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ હિમ એવું કીધું હોય તો ત્યારે હી ઇઝ સિટિંગ ફોલોઈંગ હિમ નથી કરવાનું. આ એક ધ્યાન રાખજો. પણ એ તો આપણને ખબર પડી જ જશે કે સમય આપણે સ્થાન અને સમયની વાત કરીએ છીએ તો એમાં એની પાછળ વીક, મંથ, યર એ આપણા સમય દર્શાવતા શબ્દો આવે છે. એટલે એની સાથે ધ ફોલોઈંગ વીક, ફોલોઈંગ મંથ, ફોલોઈંગ યર શબ્દો આપણે કરીએ છીએ. ચાલો, ત્યાર પછી ભૂતકાળમાં યસ્ટરડે હોય તો યસ્ટરડેનું થઈ જાય છે ધ પ્રીવિયસ ડે. ઓકે, તે જ રીતે લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર હોય તો એનું થઈ જશે ધ પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર. ઓકે, ત્યારબાદ અગો હોય તો એનું થશે બિફોર અને ધસ હોય તો એનું કરવામાં આવે છે સો. હવે આપણી પાસે આ એક ક્રિયાપદ છે કે જેનું આપણે ફેરફાર કરવાનું છે. તો એમાં ક્રિયાપદ છે કમ, એનું ગો કરવાનું. પણ આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે તો એ આપણે નોંધમાં પણ અહીંયા લખીને બતાવ્યું છે કે જો બોલનાર જ્યારે પોતાના સ્થળે આવવાનું કહેતો હોય ત્યારે કમનું કમ જ રહે છે. બરાબર, એટલે બોલનાર પોતાના સ્થળે બોલાવતો હોય તો ત્યારે કમનું કમ જ રહે છે. પરંતુ જ્યારે બોલનાર, જ્યારે સાંભળનાર કે બીજા કોઈ સ્થળે આવવાનું કહે છે ત્યારે કમનું ગો કરવાનું રહે. એટલે બધી જગ્યાએ આપણે કમનું ગો કરવાનું આવતું નથી. બરાબર,
જ્યારે આપણે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે આવવાના બદલે જવામાં ફેરફાર થઈ જતો હોય તો ત્યારે આપણે કમનું ગો કરીએ છીએ. એટલે આપણે જેમ કહ્યું કે કમ હિયર હોય તો આપણે હિયરનું ઢેર થઈ જાય તો આપણે કમ ઢેર નહીં કહી શકીએ, તો શું કહી શકીએ? ગો ઢેર. તો એવા અર્થમાં આપણે ફેરફાર કરીએ છીએ ત્યારે કમનું ગો થશે. એટલે બધી વખતે કમનું ગો કરવાનું નથી, એનો અર્થ સમજવાનો અને પછી જ આપણે ફેરફાર કરીશું. ચાલો, તો હવે આપણે વિદ્યાર્થીઓનો જન્મસિદ્ધ હક ઉદાહરણો એક્ઝામ્પલ એના દ્વારા સમજીએ. નજીકતા દર્શક શબ્દોમાં થતા ફેરફારો. પહેલું વાક્ય છે, વિજય સેડ ટુ માનસી, આઈ એમ થિંકિંગ નાવ. તો હવે બોલનાર વિજય, સાંભળનાર માનસી. તો આપણે બોલનાર ને સાંભળનાર બંને હાજર હોય તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરીએ તો સેડનું થઈ જશે ટોલ્ડ. પહેલો નિયમ, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરવું. બીજો નિયમ, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચને યોગ્ય સંયોજક વડે જોડવું. તો યોગ્ય સંયોજક આવી જશે ડેટ. અને ત્રીજો નિયમ, પહેલા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ હોય તો સ્મોલ કરવું. પણ હવે આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એટલે કેટલી જગ્યાએ ફેરફાર જોવાના? 3 જગ્યાએ, સર્વનામમાં, કાળમાં અને નજીકતા દર્શક શબ્દોમાં. ઓકે, તો સર્વનામમાં પહેલું છે આઈ. આઈ એ પહેલા પુરુષનું સર્વનામ. તો પહેલા પુરુષના સર્વનામનો ફેરફાર કરીએ આપણે બોલનારના જાતિ અને વચન પ્રમાણે. તો બોલનાર છે વિજય, તો વિજય એટલે હી, તો એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ આવી જશે હી. હવે કાળમાં ફેરફાર કરીએ તો ચાલુ વર્તમાન કાળ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કર્તા વત્તા ઇઝ એમ કે આર વત્તા મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ચાલુ વર્તમાન કાળનું થઈ જશે ચાલુ ભૂતકાળ, કર્તા પ્લસ વોઝ કે વર વત્તા મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો હી વોઝ, અથવા તમે આ આઈ એમ છે તો ઇઝ એમ આરનું વોઝ કરીએ તો તે પ્રમાણે પણ જોઈ શકો છો. હી વોઝ થિંકિંગ અને નજીકતા દર્શક શબ્દ છે નાવ, તો નાવનું થઈ જશે ધેન. ચાલો, બીજું વાક્ય, શાલિની સેડ ટુ મી, ધીસ બુક ઇઝ રિટર્ન બાય માય બ્રધર. તો બોલનાર છે શાલિની, સાંભળનાર છે મી, એટલે બોલનાર ને સાંભળનાર બંને હાજર. તો રિપોર્ટિંગ વર્બ થઈ ગયું ટોલ્ડ. હવે અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જાય અને સંયોજક તરીકે આવી ગયું ધેટ. ઓકે, હવે આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એટલે કેટલી જગ્યાએ ફેરફાર કરીશું? 3, સર્વનામમાં, કાળમાં અને નજીકતા દર્શક શબ્દોમાં. તો અહીં પહેલું જ આપણને નજીકતા દર્શક શબ્દ આપી દીધું છે ધીઝ. તો બોલો, નજીકતા દર્શક શબ્દ ધીઝનું શું થશે? ધેટ. તો અહીંયા આવી ગયું ધેટ. હવે કેટલાક ગભરાઈ જાય વિદ્યાર્થીઓ કે બબે ધેટ આવી ગયા, હવે શું કરવાનું? હવે આપણે કંઈ કરવાનું નહીં, એ નિયમ પ્રમાણે આવેલા છે. તો 2 ધેટ આવ્યા હોય તો પણ ચાલશે અને 3 ધેટ આવ્યા હોય તો પણ ચાલશે. આપણે કોઈ આપણી રીતે ઘરેથી લાવેલા નથી, બરાબર? આ સંયોજક માટેનું ધેટ છે અને આ ધીઝ શબ્દનું આપણે ફેરફાર કર્યો એનો ધેટ છે, બરાબર? તો ધેટ બુક. હવે કાળમાં ફેરફાર કરીએ તો ટુ બીનો પેસિવમાં છે તો ઇઝ એમ આરનું કરીએ વોઝ, એટલે અહીંયા થઈ જશે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ. તો ધેટ બુક વોઝ રિટર્ન બાય. હવે સંબંધક સર્વનામ છે માય, તો માયનો ફેરફાર કરીએ બોલનાર પ્રમાણે શાલિની, તો શાલિની એટલે શી, તો એનું સંબંધક સર્વનામ આવશે હર બ્રધર. ચલો, ત્યાર પછી આગળ ત્રીજું વાક્ય, સી સેડ ટુ ભાવિકા, આઈ શો યુ ઇન ધ મીટિંગ યસ્ટરડે. તો બોલનાર છે સી, સાંભળનાર છે ભાવિકા. તો બોલનાર ને સાંભળનાર બંને હાજર એટલે સેડનું થઈ જાય ટોલ્ડ. પહેલો નિયમ, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરીએ. બીજો નિયમ, સંયોજક તરીકે આવી ગયું ધેટ. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે કેટલી જગ્યાએ ફેરફાર કરવાનું? 3 જગ્યાએ, સર્વનામમાં, કાળમાં અને નજીકતા દર્શક શબ્દોમાં. તો સર્વનામ આઈ,
પહેલા પુરુષના સર્વનામનો ફેરફાર કરીએ બોલનારના જાતિ અને વચન પ્રમાણે. તો બોલનાર છે શી, તો શી માટે કર્તા વિભક્તિનું સર્વનામ શી જ આવશે. હવે બીજો ફેરફાર આપણો કાળનો. તો પહેલાં વાક્યનો કાળ ઓળખીએ. કયો કાળ છે? સાદો ભૂતકાળ. કર્તા વત્તા મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સાદા ભૂતકાળનું શું થશે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કર્તા પ્લસ હેડ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો સીનું ભૂતકૃદનનું રૂપ સીન. સી સો સીન. ઓકે. હવે યુ એ બીજા પુરુષનું સર્વનામ. તો એનો ફેરફાર કરીએ સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? ભાવિકા. તો ભાવિકા એટલે સી. તો અહીંયા સીનું કર્મ વિભક્તિનું સર્વનામ આપણે શું લઈશું? હર. ઇન ધ મીટિંગ. અને નજીકતા દર્શક શબ્દ યસ્ટરડે. તો યસ્ટરડેનું થઈ જશે ધ પ્રીવિયસ ડે. શું થશે? ધ પ્રીવિયસ ડે. ઓકે. આગળ ચોથું વાક્ય કનુભાઈ શેડ ધીઝ મેંગોઝ વર રાઈપ. બોલનાર છે કનુભાઈ, સાંભળનાર હાજર નથી એટલે આપણે શેડનું શેડ જ રહેવા દઈએ. ચાલો, પહેલો નિયમ અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરીએ. બીજો નિયમ રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચને યોગ્ય સંયોજક વડે જોડીએ એટલે ધેટથી જોડાઈ ગયું. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એટલે રિપોર્ટેડ સ્પીચમાં આપણે કેટલા ફેરફાર કરવાના? 3 જગ્યાએ. સર્વનામમાં, કાળમાં અને નજીકતા દર્શક શબ્દોમાં. તો સર્વનામ છે નજીકતા દર્શક શબ્દ છે ધીઝ. તો ધીઝનું થઈ જશે ધોઝ. મેંગોઝનું મેંગોઝ. હવે કાળમાં ફેરફાર કરીએ તો ટુ બીનો ભૂતકાળ વોઝ વર. તો વોઝ વરનું શું થશે? હેડ બીન. અને રાઈપનું રાઈપ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ છે ફાધર સેડ ટુ ડોટર આઈ શેલ કમ ટુમોરો. તો બોલનાર છે ફાધર, સાંભળનાર છે ડોટર. તો બંને હાજર, બોલનાર ને સાંભળનાર એટલે સેડનું થઈ ગયું ટોલ્ડ. સંયોજક તરીકે આવી ગયું ધેટ. હવે પહેલો ફેરફાર આપણે સર્વનામમાં લઈએ તો આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે કરીએ. તો બોલનાર છે કોણ? ફાધર. તો ફાધર એટલે હી. તો એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ આવી ગયું હી. ચાલો, હવે કાળમાં ફેરફાર કરીએ તો સાદો ભવિષ્યકાળ કર્તા પ્લસ વિલકે સેલ વત્તા મૂળ ક્રિયાપદ. તો સાદા ભવિષ્યકાળનું આપણે શું કરીએ છીએ? વિલ અને સેલનું વુડ મૂકીએ. તો અહીં સેલનું આપણે શું કર્યું છે? વુડ. હા, હવે આપણો નજીકતા દર્શક શબ્દ આપણે કમની વાત કરેલી હતી કે કમનું ગો થાય, બરાબર. પણ અહીં આપણે જોઈએ છીએ કે ફાધર ત્યાં આવવાની વાત કરે છે. આઈ શેલ કમ ટુમોરો. હું આવતીકાલે આવીશ, બરાબર. તો હવે આ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો હું આવતીકાલે જઈશ એવું નહીં થઈ શકે, બરાબર. તો એ આવીશના અર્થમાં જ આવશે એટલે અહીંયા કમનું કમ જ રહે છે. કમનું ગો થતું નથી, બરાબર. હી વુડ કમ. અને ટુમોરો નજીકતા દર્શક શબ્દ તો એનું થઈ જશે ધ નેક્સ્ટ ડે, બરાબર. ટુમોરોનું થઈ જશે ધ નેક્સ્ટ ડે. હી સેડ ટુ મી આઈ શેલ ટેલ યુ અ સ્ટોરી ટુનાઇટ. તો બોલનાર ને સાંભળનાર બંને હાજર એટલે સેડનું થઈ જશે. અહીંયા તો ટોલ્ડ જ છે એટલે ટોલ્ડનું ટોલ્ડ જ રહેવા દેવાનું છે, એનું પાછું સેડ કરવાનું નથી. હી ટોલ્ડ મી. હવે સંયોજક તરીકે આવી ગયું ધેટ. હવે આઈનો ફેરફાર કરીએ બોલનાર પ્રમાણે. તો બોલનાર છે હી. તો હી માટે કર્તા વિભક્તિનું સર્વનામ આવી ગયું હી. કાળમાં ફેરફાર કરીએ તો સાદો ભવિષ્યકાળ છે એટલે વિલ સેલનું થઈ જશે વુડ. હી વુડ. કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ટેલનું ટેલ. હા, હવે યુનો ફેરફાર કરીએ સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? મી. તો મી એટલે યુનું કર્મસ્થાનમાં ફેરફાર કરવાનું છે એટલે અહીંયા પણ મી જ આવશે. અ સ્ટોરી. હવે નજીકતા દર્શક શબ્દ છે ટુનાઇટ. તો ટુનાઇટનું આપણે શું કરીશું? ધેટ નાઇટ. ઓકે. વિના સેડ ટુ હિમ she has purchased his books from here. તો બોલનાર છે વિના, સાંભળનાર છે હિમ. તો બોલનાર ને સાંભળનાર બંને હાજર એટલે સેડનું થઈ જશે ટોલ્ડ.
સંયોજક તરીકે આવી ગયું ડેટ. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે 3 જગ્યાએ ફેરફાર થાય, સર્વનામમાં, કાળમાં અને નજીકતા દર્શક શબ્દોમાં. પણ અહીંયા સી ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે સીનું સી. હવે કાળમાં ફેરફાર જોઈએ તો આ કયા કાળનું વાક્ય છે? હેઝ પરચેઝડ, પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ, એટલે હેવ હેઝનું થઈ જશે હેડ, તો હેડ પરચેઝડ. હવે નજીકતા દર્શક શબ્દ ડીઝ, તો ડીઝનું આપણે શું કરવાનું? ધોઝ બુક્સ ફ્રોમ હિયર, તો હિયરનું થઈ જશે ધેર. Veena told him that she had purchased those books from there. Okay. Rani said, there is no milk in the cup. હવે આમાં બોલનાર છે રાની અને સાંભળનાર કોઈ નથી, એટલે આપણે રિપોર્ટિંગ વર્બ સેડનું સેડ જ રહેવા દઈએ. સંયોજક તરીકે આવી જશે ધેટ. હવે અહીંયા શબ્દ આપેલો છે ધેર, તો હવે ધેર એ નજીકતા દર્શક શબ્દ નથી કે એનો ફેરફાર કરીને આપણે હિયરમાં ફેરફાર કરવાનું. એટલે આપણા જે આ ફેરફાર છે તે વન વે છે. હિયરનું ધેર થાય, ધેરનું હિયર કરવાનું નથી. ધીઝનું ધેટ થાય, ધેટનું ધીઝ કરવાનું નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા ધેરનું ધેર જ આવશે, પણ ટી કેપિટલ છે તે સ્મોલ કરવાનું. હવે કાળમાં ફેરફાર લઈએ તો ઇઝે મારનું થઈ જશે વોઝ કે વર, તો અહીંયા ધીઝનું ઇઝનું થશે વોઝ. There was no milk in the cup. Okay. The teacher said to the students, tomorrow is a holiday. તો બોલનાર છે ટીચર, સાંભળનાર છે સ્ટુડન્ટ્સ. તો બોલનાર ને સાંભળનાર બંને હાજર એટલે સેડનું થઈ જશે ટોલ્ડ. ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ. સંયોજક તરીકે લઈ લઈએ ધેટ. હવે નજીકતા દર્શક શબ્દ ટુમોરો, તો ટુમોરોનું આપણે શું કરીશું? ધ નેક્સ્ટ ડે. અને કાળમાં ફેરફાર કરીએ તો ઇઝેમારનું શું કરવામાં આવશે? વોઝ કે વર, તો નેક્સ્ટ ડે પ્રમાણે શું લેવાશે? વોઝ અ હોલિડે. ચાલો ત્યારબાદ 10મું વાક્ય છે વિકાસ સેડ ટુ ભરત, આઈ વિઝિટેડ ગાંધીનગર લાસ્ટ મંથ. તો બોલનાર છે વિકાસ, સાંભળનાર છે ભરત. તો બોલનાર ને સાંભળનાર બંને હાજર એટલે સેડનું થઈ જશે ટોલ્ડ. અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જાય. સંયોજક તરીકે આવી જશે ધેટ. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એટલે કેટલી જગ્યાએ ફેરફાર કરીએ? 3 જગ્યાએ, સર્વનામમાં, કાળમાં અને નજીકતા દર્શક શબ્દોમાં. આઈનો ફેરફાર કરીએ વિકાસ પ્રમાણે, તો વિકાસ એટલે હી, એટલે એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ થઈ જશે હી. કાળમાં ફેરફાર કરીએ તો સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ, એટલે અહીંયા આવશે હેડ વિઝિટેડ. કર્તા વત્તા હેડ વત્તા ભૂતકૃદનનું રૂપ. ગાંધીનગરનું ગાંધીનગર. અને નજીકતા દર્શક શબ્દ છે લાસ્ટ મંથ, તો લાસ્ટ મંથનું શું થશે? ધ પ્રીવિયસ મંથ. તો વિકાસ ટોલ્ડ ભરત ધેટ હી હેડ વિઝિટેડ ગાંધીનગર ધ પ્રીવિયસ મંથ. ઓકે. હવે આપણી પાસે આવે છે સનાતન સત્ય. હવે આ સનાતન સત્ય એ શું છે? તો કોઈ એવું બાબત, એવી ઘટના કે જે ભૂતકાળમાં પણ સાચી હતી, વર્તમાનમાં પણ સાચી છે અને ભવિષ્યમાં પણ સાચી જ રહેશે. તો એમાં આપણે કોનો સમાવેશ કરીએ? તો કે કોઈ કુદરતી બાબત હોય. હવે કુદરતી બાબત એટલે આપણે એમ કહીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો આ બધી કુદરતી બાબત છે. ગઈકાલે બે સૂર્ય પૂર્વમાં ઉગતો હતો, આજે બી પૂર્વમાં ઉગ્યો છે અને આવતીકાલે પણ ઉગશે. બરાબર, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ગણિતનો, વિજ્ઞાનનો નિયમ હોય, ગણિતનો નિયમ હોય કે 2 + 2 4 થાય, તો એ ભૂતકાળમાં પણ થતું હતું, આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. કહેવતો, હવે જેટલી પણ કહેવતો છે તે બધી આપણી સાદા વર્તમાન કાળમાં જ આવે. એટલે આપણે એમ કહીએ છીએ કે જેટલું પીળું એટલું સોનું નહીં. બરાબર, તો એવી બાબતો છે તે બધી આપણી કહેવતોમાં આવે અને કહેવતો એ બધી સાદા વર્તમાન કાળમાં આવે અને એ સનાતન સત્ય તરીકે આપણે ગણીએ છીએ. એને પછી સંત વડે બોલાયેલું વાક્ય હોય
એટલે ભગવાનના વિષયમાં, સત્યના વિષયમાં કોઈક સંત મહાન કંઈક ઉપદેશ આપે છે તો એ આપણે સંત વડે બોલાયેલું વાક્ય હોય કે જે આ ભગવાનની બાબતમાં કેવી રીતે દર્શાવતું હોય તો એને આપણે સનાતન સત્ય તરીકે ગણવામાં આવે છે. બધી બાબતો નહીં, પણ અમુક જે ભગવાનના વિશે કે એ પ્રમાણે બોલાયેલી હોય તેવી. ભૌગોલિક ઘટના. ભૌગોલિક ઘટના એટલે આપણે કહીએ કે ભાઈ ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે તો એ ભૌગોલિક ઘટના થઈ ગઈ. તો એ બધી બાબતોનો સમાવેશ આપણે શામાં કરીએ છીએ? સનાતન સત્યમાં. તો હવે આ સનાતન સત્ય આવેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે તો એની વાત કરીએ. તો જો રિપોર્ટેડ સ્પીચમાં આવેલું વાક્ય સનાતન સત્ય હોય તો કોઈપણ ફેરફાર કર્યા વગર ધેટ સંયોજક વડે જોડીને લખવું. એટલે વાક્યની અંદર આપણે કાળમાં કે એમાં કોઈપણ જાતના જે બીજા ફેરફારો છે તે આપણે કરવાના રહેતા નથી અને એ વાક્ય જેમ આવેલું હોય તેમ આપણે લખી દેવાનું છે. બરાબર? આપણે ખાલી રિપોર્ટિંગ વર્બનો ફેરફાર કરવાનો અને અલ્પવિરામ અવતરણકારી અને સંયોજક જોડવાનું છે. જો આ ઉદાહરણ તમારે જુઓ એટલે સમજ પડી જાય. વિદ્યાર્થીઓનો જન્મસિદ્ધ હક છે એક્ઝામ્પલ્સ, એના વગર તો ચલાવી લેવાનું જ નહીં. બરાબર? ચાલો, તો ધ સેન્ટ સેડ ગોડ ઇઝ એવરીવેર. બરાબર? સંત કહે છે કે ભગવાન બધે જ છે. હવે આપણે જો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો અહીંયા આપણે ઇઝનું વોઝ કરી દઈએ તો એમ થાય કે ભગવાન બધે હતા. તો એનો મતલબ કે હવે નથી, છે ને? એ તો રહેવાના જ. બરાબર? એટલે એ સનાતન સત્ય તરીકે આપણે કહીએ છીએ. બરાબર? તો આમાં આપણે ચેન્જીસ કરતા નથી. ને શું કરીએ તો ધ સેન્ટ સેડ, હવે સાંભળનાર નથી એટલે સેડનું પણ સેડ જ રહ્યું છે. આ અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળ્યા, હા એ પાછા કાઢવાના છે. બરાબર? સંયોજક તરીકે આવી ગયું ધેટ. હવે આ ગોડ છે તો ગોડ માટેના જ્યારે પણ નામ કે સર્વનામ વાપરો ને ત્યારે હંમેશા પહેલો અક્ષર કેપિટલ જ આવે. એટલે ગોડ માટે હી વાપરો, શી વાપરો ગોડેસ માટે તો એ પણ હંમેશા કેપિટલ જ આવે. અને તમે બુક્સમાં પણ ગમે ત્યાં જોશો તો ગોડ માટે લખેલું હોય તો કેપિટલ હોય જ. બરાબર? તો એ પ્રમાણે અહીંયા પણ આપણે ગોડનો જી કેપિટલ રાખ્યો છે. બરાબર? એટલે બીજા કોઈ સર્વનામ મોટે કે ના મોટે તો ચેન્જીસ થશે, પણ અહીંયા આપણે ચેન્જ કરતા નથી. એટલે ગોડનો જી કેપિટલ છે. ઇઝ એવરીવેર. સંત કહે છે કે ભગવાન બધે જ છે. ઓકે, ચાલો ત્યાર પછી અવર સાયન્સ ટીચર સેડ ટુ અસ વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. અમારા વિજ્ઞાનના શિક્ષક કહે છે કે પાણી 100°C તાપમાને ઉકળે છે. તો આ વિજ્ઞાનનો નિયમ થઈ ગયો. તો પાણી ભૂતકાળમાં બી 100°C તાપમાને ઉકળતું હતું, આજે પણ ઉકળે છે અને ભવિષ્યમાં પણ 100°C તાપમાને જ ઉકળશે. બરાબર? સિવાય કે આપણે એનો એકમ બદલીએ તો. ચાલો, એટલે અહીંયા આ વિજ્ઞાનનો નિયમ થઈ ગયો. તો બોલનાર છે સાયન્સ ટીચર, સાંભળનાર છે અસ, એટલે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જ કરીએ તો સેડનું થઈ ગયું ટોલ્ડ. તો અવર સાયન્સ ટીચર ટોલ્ડ અસ અને સંયોજક તરીકે આવી ગયું ધેટ. ઓકે, હવે આ વોટર હતો તો વોટરનો ડબલ્યુ સ્મોલ થઈ ગયો છે. બરાબર? નામ છે વોટર તો એનો ડબલ્યુ સ્મોલ થઈ ગયો. અને સાદા વર્તમાનકાળનું વાક્ય છે તો એમાં કોઈ પણ જાતનો આપણે કાળમાં ફેરફાર કર્યા વગર બોઇલ્સ એટ 100°C. અમારા વિજ્ઞાનના શિક્ષક કહેતા હતા કે પાણી 100°C તાપમાને ઉકળે છે. બરાબર? સનાતન સત્ય વાક્ય છે. ત્યાર પછી ફાધર ટોલ્ડ મી. પિતાજીએ મને કહ્યું હતું અર્લી બર્ડ ગેટ્સ વોર્મ. હવે આ કહેવત છે કે પિતાજીએ કહ્યું હતું કે વહેલી સવારના પંખીને વોર્મ એટલે જીવડા માટે શબ્દ વપરાય, કીડા માટે શબ્દ વપરાય. એટલે ઘણા પંખીઓ આવા જીવડા ખાતા હોય કે કીડાઓ ખાતા હોય તો તેના માટે. હવે આપણે અનાજના અર્થમાં લઈએ કે ખાવાના અર્થમાં લઈએ તો એમ કે જે વહેલા પંખી હોય તો તેને જમવાનું મળી રહે. હવે વહેલા પંખી આવ્યા ગયા હોય તો તેને ખાઈ લીધું હોય, પછી મોડા આવવાવાળા માટે કંઈ બચતું નથી. એટલે જેવી રીતે આપણે પણ કોઈ કામની શરૂઆત વહેલી કરીએ તો આપણને ફાયદો વધારે થાય બીજા કરતાં. તો એવી કહેવતનો મિનિંગ થાય છે કે આપણે જે કામ કરવાનું છે તો જલ્દી શરૂઆત કરીએ તો એનો ફાયદો આપણને વહેલો થાય કે બીજા કરતાં પહેલાં આપણને ફાયદો મળે. પાછળથી આવવાવાળા માટે કેવું હોય
કે આગળવાળાએ જે બચાવ્યું હોય તો તે જ એના માટે મળશે ખાવાનું, અને વહેલા પહોંચ્યા હોય તો એને પૂરેપૂરું મળશે. બરાબર, એટલે કહેવત છે. તો હવે કહેવત છે એટલે સનાતન સત્યમાં આવી ગયું. ફાધર ટોલ્ડ મી ધેટ. બરાબર, આ થઈ ગયું રિપોર્ટિંગ વર્બ અને આપણો સંયોજકનો ફેરફાર. હવે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો કોઈ પણ ફેરફાર કર્યા વગર જોડી દીધું. અર્લી બર્ડ ગેટ્સ ધ વર્મ. વહેલી સવારના પંખીને જમવાનું મળે છે. બરાબર, તો આ થઈ ગયા આપણા સનાતન સત્ય વાક્યો. ઓકે, તો આ રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું રહેશે. તો આપણા અહીં વિધાન વાક્ય માટેના નિયમો કમ્પ્લીટ થાય છે. ઓકે, બીજું હવે આગળ જોઈશું.